ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. હાથરજમાં થયેલી એક જઘન્ય ઘટનાને હજી પડઘા શાંત નથી થયા. ત્યાં બીજી ઘટના આ પ્રકારની સામૂહિક દુષ્કર્મની જામનગરથી સામે આવી છે. સમાજની અંદર આ પ્રકારની ઘટનાઓ દિન બ દિન બની રહી છે અને તે જ મુદ્દે હાલ અમે ભાવનગરમાં છીએ અને ભાવનગરના યુવાનો આપણી સાથે છે, તેમની સાથે સીધા વાત કરીએ. ખાસ જે પ્રકારની ઘટના આપે પણ સાંભળ્યું હશે હાથરજની અંદર જે બની, જેને પૂરા દેશની અંદર જે છે આ ઘટનાનો પડઘો જોવા મળે છે. આપણા રાજ્ય ગુજરાતની જામનગરની અંદર પણ આ પ્રકારની ઘટના બની છે અને 4 લોકોએ આ પ્રકારનું જે છે તે દુષ્ટ કામ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ આપ કઈ રીતે આ ઘટનાને જોવો છો અને સમાજની અંદર બનતી આવી ઘટનાઓને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? પહેલા તો આ એક સામૂહિક દુષ્કર્મ છે ને, એ એક જઘન્ય પ્રયાસ જે મતલબ આપણા કાયદા છે એ ખોખલા છે. કારણ કે એનેથી પેલા પ્રથમ તો સામૂહિક બળાત્કાર છે કે કોઈ પણ બળાત્કાર હોય, સામૂહિકની વાત નથી થતી, કારણ કે એમાં કોઈ લો એન્ડ ઓર્ડર કાનૂન છે જ નહીં. અત્યારે છે ખરો 2012માં જેવો નિર્ભયા કેસ આવ્યો તો એનો ચુકાદો 2018માં જે 19માં ફાંસી આપી. તો આટલી મતલબ જે એની ટાઈમ લાગી જાય છે, એ ટાઈમના કારણે એના પરિવાર છે, પછી એના પીડિતોના જે સગંદીઓ છે એ બધા મૂંઝવાય છે. કારણ કે એને કોઈ મતલબ જે લો એન્ડ ઓર્ડર ઉપર જ વિશ્વાસ હોય છે, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ માનનીય જે હોય, મતલબ એ લોકો પર વિશ્વાસ હોય છે. હવે એ લોકો જો 7 થી 8 વર્ષ ઓલું કરે છે, મતલબ એનો સમય પીરિયડ હોય છે એ બહુ લાંબો ચાલે છે. તો આમાં લાંબો સમય રાહ જોવી પડે છે. તો આમાં એક સરકારે એક સારું પગલું લેવું જોઈએ કે ભાઈ એમને જલ્દીથી જલ્દી, કાં તો 1 વર્ષ 2 વર્ષમાં જલ્દીથી જલ્દી આવા જે જઘન્ય અપરાધો થાય છે એનું મતલબ સોલ્યુશન આવવું જોઈએ. બસ. આપે હાથરજની ઘટના સાંભળી હશે ને જામનગરની ઘટના બની છે. સમાજની અંદર આવી ઘટનાઓ ના બને તે માટે ભાઈએ કીધું કે ઝડપી ન્યાય મળે, ઝડપી ચુકાદો આવે, તે પ્રકારની વાત છે. આપ શું માનો છો ને શું કહી રહ્યા છો? જે જામનગરમાં બની જે દુષ્કર્મની ઘટના, એમાં 3 જણ પકડાઈ ગયા છે અને 1 જણ કે ફરાર છે. તો આવા કેસ ત્યારે જ બને જ્યારે એમાં ઢીલાશ હોય, કાનૂન કાયદામાં ઢીલાશ હોય. પણ જો એમાં ફાસ્ટ ટ્રેકથી કોર્ટ ચલાવવામાં આવે અને દુષ્કર્મ અને એવી સજા કરવામાં આવે કે જેથી આવું બીજી વાર કરતા વિચાર કરે યુવાનો, એટલા માટે ફાસ્ટ ટ્રેક કરવી જોઈએ અને કાનૂન કાયદા કડક બનાવવા જોઈએ. આપ શું કહી રહ્યા છો કે બહેનો છે, મહિલા વર્ગ જે છે એ સુરક્ષિત છે નથી? શું આપ માની રહ્યા છો? પોતાની બેન હોય, પોતાના પરિવારની બેન હોય, એને બહાર મોકલતા વખતે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય, સામે આવતી હોય, ત્યારે શું વિચાર મગજમાં આવે? આજના સમયમાં એક જ પ્રશ્ન છે કે 2012થી આજ સુધીની સરકારે કંઈ પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ સિવાય કંઈ પણ કાયદામાં ઇમ્પ્લિમેશન કર્યું નથી. તો જ આવી રીતના યુપીમાં જે ઘટના થઈ તે વારંવાર બનતી રહે છે. આના માટે તો યોગ્ય સરકારે પગલાં લેવા જોઈએ અને જેણે એમણે કીધું છે અઠવાડિયામાં એસઆઈટી બેઠાડી છે તો અઠવાડિયામાં રિપોર્ટ આપશે. પણ એ વસ્તુ જે એ લોકોના પરિવારે જેમ કહે છે કે અમારે જે વકીલ રાખવાનો છે તે વકીલ રાખશું, સીબીઆઈની એને ઇન્કવાયરીની ના પાડી છે, તો એને પણ હવે આ ન્યાયાલય ઉપર વિશ્વાસ ઓછો રહ્યો છે. એમ કે ગમે તેમ કરીને એનો નિર્ણય છે એ જલ્દી આવી શકે, એના માટે જે કડકમાં કડક કાર્યવાહી કરવી પડે એ તે કરવા તૈયાર છે. હાલના કાયદાઓ કાનૂન જે છે ઇનફ છે, પ્રોપર છે, સારા છે, છતાં પણ આવી ઘટનાઓ બને છે, તો શું એમાં સુધારની જરૂરિયાત છે? હા, અત્યારે જે આ કાયદા ને કાનૂન ને એ બધું છે ને, ટૂંકમાં કહીએ ને તો આપણે શું કે બહુ સ્ટ્રોંગ નથી એટલા બધા કે જે તુરંત આપણે ન્યાય આપી શકે. કે હવે આપણે નિર્ભયા કેસની એ રીતના હતું ને કે 2012માં ડાયરેક્ટ એને કેસ થયો અને પછી છતાં પણ એનો ન્યાય ઠેઠ આપણે 2019 કે 18માં આવ્યો. તો એટલા માટે કાયદા કાનૂન બહુ આપણે શું કે સ્ટ્રોંગ કરવાની જરૂરત છે અત્યારે. કે આ જામનગરમાં આપણે ગુજરાતમાં તો મોસ્ટ ઓફ આવું કાંઈ થતું નથી, પણ આ ઘણા ટાઈમ પછી આવું જોવા મળ્યું છે કે બહારના રાજ્યમાં તો આ યુપીમાં થયું, હાથરજમાં, પછી કંઈક બદલાપુરમાં એવું કંઈક થયું હમણાં તે 2 કેદીઓને. તો એવી રીતના છે ને આપણે ગુજરાતમાં ઓછા સમય માટે થાય છે, પણ આ થયું ને એના માટે આપણે ગુજરાતમાં એવી રીતના આપણે પગલાં લેવાની જરૂરત છે. સ્ટ્રોંગ કાયદાઓ હોવો જોઈએ. આપ શું માની રહ્યા છો? આવી ઘટનાનો તાત્કાલિક પ્રમાણે કોઈ પણ પ્રમાણે સમય લાંબો ચાલવો ન જોઈએ અને તાત્કાલિક કેસનો ચુકાદો આપવો જોઈએ સરકારે. અને આવી આવી ઘટના જે ફસાયેલા છે, જે મોટા મોટા ગુંડા ગેંગ આર્મી બધા એના માટે ફાસ્ટ સરકાર યોજના બનાવે, એવી ચુકાદો માટે સરકારે સમિતિ ગોજવે અને એના માટે તાત્કાલિક નિર્ણય લઈ શકે સરકાર.
શું માની રહ્યા છો આવી ઘટનાઓ ક્યાં સુધી સહ્ય? મારું તો એટલું જ માનવું છે કે આવી ઘટનાઓ રોકવા માટે બીજા દેશમાં જે કડક કાયદા છે તે જ કાયદા દ્વારા આનું શું કહેવાય આવી ઘટનાને રોકી શકાય છે. આપ શું કહી રહ્યા છો? અત્યારે આપણે જોઈએ છે કે ભારત છે એ સ્ત્રીઓ માટે સૌથી અસુરક્ષિતમાં અસુરક્ષિત દેશ છે, બરાબર. સૌથી વધારે રેપ કેસીસ આપણે ભારતમાં જોવા મળે છે બીજા દેશોની કમ્પેરમાં જોવા જઈએ છીએ. હ્યુમન રાઇટના આંકડા પણ એ અત્યારે જણાવે છે કે સૌથી વધારે કેસીસ રેપ કેસીસ ભારતમાં થાય છે, બરાબર. આ બાબતે હું બે વસ્તુને જવાબદાર માનું છું, એક પ્રશાસન અને એક આપણા નબળા કાયદાઓ. પ્રશાસનની એ દ્રષ્ટિએ કે જે માણસો 10,000ની નોકરીમાં પણ ન ચાલી એ અત્યારે આપણા ધારાસભ્ય બનીને રહ્યા છે, બરાબર. અને કાયદા કે જે અત્યારે આપણા જે પોલીસ છે એ કાયદાનું ટૂંકમાં પૂર્ણપણે પાલન નથી કરતા. અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે રક્ષક જ ભક્ષક બની ગયો છે, બરાબર. અત્યારે પોલીસ પ્રશાસન છે એ જે આપણા ઉપરના જે ધારાસભ્ય હોય કે કોઈ પણ લેવાય એ બધા અત્યારે ઇન્ટરલિંક થઈ ગયેલા છે, બરાબર. કાંઈક ને કાંઈક કે આ માનો કે અત્યારે રેપ કેસની જે ઘટના બની છે, બરાબર, એમાં કોઈકના ધારાસભ્યના કંઈક ને કંઈક રિલેટિવ જોવા મળે છે. એવી જ રીતે પોલીસના પણ રિલેટિવ આવા કેસોની અંદર રાજનીતિ હોય જ છે અને 100% સત્ય વાત છે, બરાબર. ભારતમાં રાજનીતિ આવી કાળી રાજનીતિ જોવા મળે જ છે.